શ્રીલંકા ટુરિઝમ દ્વારા ગુજરાતમાં ટ્રાવેલ ટ્રેડ જોડાણોને વધુ મજબૂત બનાવવા અમદાવાદના ક્રાઉન પ્લાઝા અમદાવાદ ખાતે વિશેષ ટ્રાવેલ ટ્રેડ રોડ શો અને નેટવર્કિંગ ઇવનિંગનું આયોજન કરાયું હતું. શ્રીલંકા ટુરિઝમ પ્રમોશન બ્યુરો (SLTPB) મુંબઈ સ્થિત શ્રીલંકાના કોન્સ્યુલેટ જનરલના સહયોગથી અમદાવાદના ક્રાઉન પ્લાઝા હોટલ ખાતે વિશેષ ટ્રાવેલ ટ્રેડ રોડ શો અને નેટવર્કિંગ ઇવનિંગનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમનો હેતુ શ્રીલંકા અને ગુજરાતના પ્રવાસન ઉદ્યોગ સાથે સંકળાયેલા અગ્રણી હિતધારકોને એક મંચ પર લાવી નવા વ્યાવસાયિક અવસરોનું સર્જન કરવો તેમજ પરસ્પર સહયોગને વધુ મજબૂત બનાવવાનો છે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. આજે ગુજરાત માટે ખૂબ જ મહત્વનો દિવસ છે. આ કેટલા વર્ષોથી આપણે રાહ જોતા હતા કે અમદાવાદથી ડાયરેક્ટ કનેક્ટિંગ કોઈ ફ્લાઇટ હતી નહીં, જે આજે સવાર ચાલુ થઈ. અઠવાડિયામાં 3 દિવસ માટે આપણે હવે બોમ્બે કે ચેન્નઈ જવાની જરૂર નથી. શ્રીલંકા ટુરિઝમ ડિપાર્ટમેન્ટ પણ એમના સપોર્ટથી ઘણી બધી સુવિધાઓ ત્યાં એમને ક્રિએટ કરી છે. આ ફ્લાઇટ શરૂ થવાથી ટ્રાફિક વધશે. વર્લ્ડમાં સૌથી વધુ જે પ્રવાસ કરતા હોય છે જે આપણા ગુજરાતીઓ છે, અને સૌથી નિયરેસ્ટ કન્ટ્રી કોલંબો છે, શ્રીલંકા છે. આનાથી ડેસ્ટિનેશન વેડિંગ માટે બી એક બહુ સારી ઓપોર્ચ્યુનિટી આપણા માટે ખુલી, બિઝનેસ ઓપોર્ચ્યુનિટી ખુલી. આપણા સંસ્કાર અને સંસ્કૃતિ જે સિમિલર છે તે હવે વધારે સારી જળવાઈ રહેશે, અને આના ઉપરથી આપણા બંને નેશન વચ્ચેના જે રિલેશન જબરજસ્ત સ્ટ્રેન્થન થશે. હવે આના પછી શ્રીલંકા એરલાઇન પણ ફરી ચાલુ કરવા જઈ રહી છે, અને એના ચાલુ થવા પછી કનેક્ટિવિટીમાં ઓર વધારો થશે. વિઝા ઓન અરાઇવલ છે, ક્રાઇમ રેશિયો ત્યાં ઓછો છે, અને આપણે ગુજરાતીઓને ભાવતા ભોજનની બી ત્યાં ખૂબ સારી વ્યવસ્થાઓ છે, જેથી ટુરિઝમ ડિપાર્ટમેન્ટ ખૂબ સારી રીતે આગળ એના ચાન્સીસ આપણા વધી ગયા છે, અને પીપલ વિલ બી મોર હેપી પર્ટિક્યુલર વિથ ધીસ ડાયરેક્ટ કનેક્શન. થેન્ક યુ સો મચ.